બહુ બધી સમસ્યાઓ છે, લડો, બહાર નીકળો. આ કાર્યક્રમ કરવાનો એકમાત્ર હેતુ છે, એકમાત્ર ઉદ્દેશ છે કે લોકો એમની રજૂઆતો ક્યાં કરવી એ જાણે. નવા કોલર્સ છે આપણી સાથે. હાજી નમસ્કાર. હેલો. હાજી હાજી, હું તમને કહું છું. હેલો. બોલો બોલો. આપણા ગામમાં છે ને, આપણે ગ્રામ પંચાયત પીએમ થાય. જી જી. પીએમ આવાસ યોજના, એમાં આપણે કેટલી થાય? એમાં એપીએલ કાર્ડ ને બીપીએલ કાર્ડ માં એમ. પીએમ ભાઈ એટલે મતલબ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી રહ્યા છો? હા હા. તો તમારું પ્રધાનમંત્રી આવાસ યોજના પાસ થયું છે? ના ના, થયું નથી, પણ આપણે કરાવવું છે. કરાવવું છે તો તમારા નજદીકી ગ્રામ પંચાયતની અંદર તમારો સંપર્ક કરો અને ત્યાં તમને મતલબ હપ્તા વાઇઝ મળશે 1,20,000. તમે કયા વિસ્તારની અંદર રહો છો એના પર ડિપેન્ડ કરે છે. તમે શહેરી વિસ્તારની અંદર હોય તો એનું આખું જે ખર્ચ છે એ જુદો આપે છે સરકાર, અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો પીએમએવાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના એનો આખું જે ફાળો છે એ જુદો હોય છે. નોર્મલી 1,20,000 રૂપિયા, 1.5 લાખની આસપાસ વધુ મળી જાય કે જો તમે ટાઈમમાં પૂરું કરતો તો 20,000 રૂપિયા એક્સ્ટ્રા આપે છે, 12,000 રૂપિયા શૌચાલયના આપે છે. સેમ જ કોઈ લેવા દેવા નહીં એક્સ્ટ્રા. પ્રધાનમંત્રી આવાસ યોજના એપીએલ બીપીએલ સાથે કોઈ લેવા દેવા જ નહીં. એ તમારું જે ફિક્સ રેટ છે, ગ્રામ પંચાયતનું આખું જુદું અને શહેરી વિસ્તારનું જુદું, એ ફિક્સ છે, એની અંદર કોઈ ચેન્જ નથી. ઓકે ઓકે, થેન્ક યુ. ધન્યવાદ.